તો ગાઈસ જો મારા મુવારા ગરમી થઈ ગયો છે. તો હેલો ગાઈસ, આ વિડીયો અહીંયા ગાઈસ આ વરસાદને કે કહો હવે અમારા ગામમાં વર છે. અમારે વરતો નથી, આમ વર છે ધોમીરાનો હતો ખરી ના શું કહેવાય આને બદામડીમાં બદામ તો દુનિયાનું છે. આખો કે ભાંગી નાખી જો મારા જો. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરીથી એક અમારા નવા વિડીયોમાં. તો આપણે આજ આવી ગયા ખેતર, તમે જોઈ રહ્યા છે અને થંબનેલમાં જોયું જાય તમે. આપણે પાણી બાટલો આપણે પકડાઈ દીધો. આપણે હાલતા આવ્યા. આ રામભા કાકાનું ખેતર નથી, આ મનદીપનું ખેતર છે. રામભા કાકાનું ખેતર આમ છે, પછી આ મારા દાદાનું ખેતર છે, એની બાજુમાં નારેલી, પછી અમારું ખેતર છે. ખેતર તમને મારું ખેતર બતાડું આડી તમે વિડીયો બનાવી રહેજો. અને આપણે આ સારા લગભગ આ ઘાસ વાટવાનું છે, એમ કે ઘાસ વાટીને દેવાનું છે. એટલે હા ભાઈ મમ્માને દેવાનું છે. એટલે તમે હાલતો ના હોતો ખરી આવ ઘાસ થયું થી આખો ખડ ભરાઈ ગયું. એટલે એને છે ને નેદવાનું છે ને એમાં તો પાણી ફેરવીશ. એટલે કંઈ મને લાગતું નથી કે કંઈ થાય એમ કામકાજ. આ નારિયેળ જ્યુસ છે જોઉં ખાલી અમારે ખેતર, પણ આમાં લાઈફ બેસવા આવતી નથી. ના અમારી શીકુડી હતી, શીકુડી કાપીને તારી દોડી દીધી. ગાઈસ આ જો આ લીમડો આપણે ડાળ બનાવે ને, ડાળમાં નાખીને આ લીમડો. ચાલો આમ કાલે કેમ લાગે આમ ખેતર? ચાલો મળીએ આગળ. તો ગાઈસ અમારા પોકાના ખેતરમાં છે ને આ વાસળો ગળી ગયો, ધોટો કાઢવા જા અહીં સરો આપણે આડેધડ જવું પડીએ. એ ખાઈ જાય અમારા પાડોશી એમ ન હાલે. હું ધોટો જામ આવું ચીમરા ફેડ બાફા એને કે તમારી માંડવી સીપાઈ જાય તો મને નહીં કહેતા કેમ કે ભાઈ બોલો ધોટો સાહેબ મને થોડાવતો. તો ગાઈસ જો મારા મુવારા ગરમી થઈ ગયો છે, પણ ખડે ધેમ તેમ નથી બેઠું. આમ જો ઢેકલે વાઢી નાખ્યું. આ બધું રસ્તા જો અહીંયા જો આ મેં નથી બેઠા, આ તો મારા પપ્પા બેઠું. હા તો ખરી ખડે આમ જો મારા પપ્પા જો હું કરીશ ને એટલી ખબર નથી. હાલો બને રહેશે વિડીયોમાં, રસ્તા હું ગરમી થવાનો છે. ગાઈસ આપણે આવી જઈશ ને આ બાલાભાઈ અહીંયા સાહેબ કરે જોઉં તમે. હા કાંટા ને બાટા ને જાવે નાખી રાખે. તો પહેલાં હાવ કેવું હતું ને આવું થઈ ગયું છે રેડી. ના આપણી આમ શિકાર ફેરીશ તો ખરી ઘંઘોર આ બધું રસ્તા બાલાભાઈ સાફ કરવાનું છે. આપણે આગળ જો દે હા બાલાભાઈનો કવાડો જો મારે જો ખાલી. હાલો ગેસ તો જોઈ લો ખાલી મોરલો જાય તો મોર ભાગે છે બીને મારાથી ભાગે છે. ગાઈસ દવા બને સામા જો દાઢાને છેલ્લો ડોઝ રહ્યો છે બાબા. આપણે છાંટવા નથી દેતા, કેમ કે આપણે છાંટીએ એટલે બધું પૂરું થઈ જાય ને. એટલે ને પાછા શું કે 3 પોપ છાંટવાના હોય, એમાં 2 તો છટાઈ ગયા. હું 30 પોપે છાંટવાનું કહેવા જો હતી, મને કાઢે મને કે તારે છાંટવી નથી હવે. તો હું ખડ વેઠ હવે થાકી ગયો ને, ખડ બળ વાટતે નહીં ને. આપણે રખડતે અહીંથી આવ્યા ને અહીંથી આવ્યા. હાલો તમને હું મારું ખેતર બતાડી દઉં. હાલો એ વાતમાં. હાલો ગાઈસ
આ વરસાદને કંઈ કહો હવે અમારા ગામમાં વરસે, અમારે વરસતો નથી, આમ વરસે ધોમીરાનો હતો ખરી. ના શું કહેવાય આને, બદામડી. બદામડીમાં બદામ તો દુનિયાનું છે. આ કોકે ભાંગી નાખી જો, મારા જેવા કોઈક ખાવા બાવા આવે છે બદામ એટલે ઢેકલા હોતો ખરા, લુરખા બદામ જો. મારા બદામ કઈ દેખાતી તો ઘણી બધી હોય, પણ પાકેલી ન હોય એનું શું કરવાનું છે. અહીંયા જરી અહીંયા પાકેલી તો તમને ઝૂમ કરીને બતાડો, જરી દેખાય. આગળ આપણે તોડી લઈએ, આખી બાકડી ગોચીએ કાંકથી. ગરમી થઈ જતી તો ખડવા બહાર નીકળે કઈ છે નહીં. હવે બીજે કાંઈ નથી દેખાતી, એક છે પેલા જોઈએ આપણે, પાકેલ જેવું તો લાગે છે પણ કાશી હોય કે પાકેલ ખબર નહીં. તો હાલો પાડી લઈએ, પછી તમને વાળી આગળ બતાડું. સોરી યાર, મેં લાકડી મારીને બદામ ખોવાઈ જ ગયું છો. બદામ કાંક ગાયબ થઈ ગઈ, મેં લાકડી મારી તા બદામ કાંક ખોવાઈ ગઈ. હું શું કરું? હા, એક મેળી પણ ખાવામાં ભાગમાં નથી. ઓલા લોકો તો 7 મહિનાથી જોવામાં ભાગમાં નથી, પણ આ બદામ ખાવામાં ભાગમાં નથી યાર. નસીબમાં નથી કંઈ. અમારા ગામમાં વરસાદ નસીબમાં નથી, કંઈ નસીબમાં નથી. હા, બદામ નથી. હવે હાલો, હસતા એક જમરૂકડી છે, અને જમરૂકડી બતાવો. હાલો ગાઈસ, આપણે ફાઇનલી જમરૂકડી તો આવી જાય, પણ એક જમરૂક દેખાતું નથી. જો જમરૂક એક દેખાતું નથી. ચોમાસામાં થતા હોય કે ન થતા હોય એ નથી ખબર મને. દેખાતું નથી. એકાદું હોવું જ જોઈએ, તમને બતાડવા સાચું એકાદું ગોતીને, પણ ન મળે તો હું શું કરું યાર. હાલ આમ કરીને જોવા થાય. जमरूक दिखा दे, हमारे फैन लोग को देखना है, उसने कभी देखा नहीं. जमरूक નથી યાર, આજ બહુ લેટ થયા. તો જમરૂક કઈ નથી, બધું હા ખુલ્લું દેખાય, પાંદડે ખાલી. એક જમરૂક નથી. પહેલાં હતા પણ મેં બ્લોગ ઉતાર્યો નહીં. હમણાં પાછું હું 1-2 મહિના પછી આવ્યો ને તમને એક વસ્તુ બતાડું. આ લાસું જો ખાલી એક નંબર છે. આપણા ખેતરમાં નથી એટલે આપણે સાનામુના છે. આપણા ખેતરમાં હોત તો આપણે કંઈક ચીજ બીજ, આપણા ખેતરમાં નથી. અને અમે તો પાણી વાળી દીધું હતું, પાણી પહોંચ જોઈશ. તમે પણ પાઈ દીધું હોય તો અમને કહેજો. ને જો મા ઉપર દવા છાંટે છે આમ અહીંયા. બીજું કંઈ ખાવાનું છે? બીજું કંઈ મારા ખેતર ખાવા બાવા નથી. તો હાલ મળીએ આગળ. હું એક વસ્તુ તમને કહેવાની ભૂલાઈ ગઈ. તમે ઓલો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ આપણું ખેતર છે, અહીંથી થોડુંક વીઘો ખેતર છે આપણું, બહુ ખાસ નથી આપણી પાસે ખેતરું. આપણી પાસે 1 થી 2 વીઘા ખેતર છે, કે આપણી પાસે કાંઈ છે નહીં. વાંધો નહીં, આપણે એટલામાં ખુશ છે. આપણે જો માંડવીમાં ખાલા થઈ ગયા છે. જો ખાલા થઈ ગયા છે ઘણી ઠેકાડે. માંડવી પાઈ દીધી હમણાં આમાં પાઈશ. જો હું તૈયાર જ છે. તમને પાઈ હોય તો કમેન્ટ કરી દેજો, કેમ કે અમે તો વરસાદ વિનાની પાઈ દીધી. તમારે વરસાદ જ લગભગ કંઈ ખબર નથી. આમ ધૂમિકારનો વરહેસ હતો ખરી. અમારે અહીંયા સાટાઈ નથી ફરતા, તો હું કરું કંઈ ખબર પડતી નથી. અમારે અહીં લાસું નથી થતી. જો મારે નથી થતી. અહીંયા છે લાસું છે, ઉભરા બતાડું ઝૂમ કરીને દેખાય તો. જરી 2 શેર લીંબુ છે. હમણાં વિશાલ આવે એટલે પીવડાવે તો પી નાખીએ, બાકી તો એના દોસ્તારોને પાઈ દે. આપણો વારો નહીં આવે. તો હાલો બેના રહેજો ને ઓલું સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબ વિના મજા નથી આવતી. પોસ્ટામાં નથી ભરાતું કે 500 સબસ્ક્રાઈબ નથી થતા. 500 તો કરી દો હવે. હાલો તો હેલો ગાઈસ, આ વિડીયો અહીંયા લગી છે. આપણે દવા છાંટી થોડીક. જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા
વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને બેલ આઇકન ઓન કરતા જાજો. તો મળીએ ફરી એક નવા વિડીયોમાં. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય.